હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પિત્ત પ્રકૃતિ વિશે વાત કરીશું. આપણા શરીરમાં પિત્ત પ્રકૃતિ ક્યારે એક્ટિવ થાય છે? તો અગ્નિ જ્યારે પ્રજ્વલિત થાય છે ત્યારે પિત્ત પ્રકૃતિ એક્ટિવ થાય છે. પિત્ત પ્રકૃતિનું ક્યારે થાય? તો જેને ભય હોય, શોક હોય, ચિંતા હોય, કસરત કરતા હોય, મૈથુન કરતા હોય, સંડાસ, પેશાબ અને વાછૂટ વગેરે વેગો રોકવાથી કે પરાણે કરવાથી, રાત્રે ઉજાગરો કરવાથી, ઊંચા સાદે બોલવાથી પિત્ત પ્રકૃતિ આવે છે. પિત્ત પ્રકૃતિ માટે શું કરવું, કાળજી શું રાખવી? તો મસાલાવાળી, તીખી, તળેલી, ગરમ વસ્તુઓ નહીં ખાવી. દહીં, છાશ, ખીર, તાજા ફળો, લીલા શાકભાજી ખાવા. આ પ્રકારનો ખોરાક શરીરને ઠંડક આપે છે. વધુ જમવાનું ટાળવું જોઈએ, કારણ કે તે પાચન તંત્રને બોજે ભરાઈને પિત્તની સમસ્યાઓ વધારી શકે. પિત્ત પ્રકૃતિ સૌથી વધારે ક્યારે જોવા મળે? તો ગ્રીષ્મ ઋતુ, વર્ષા ઋતુ, દિવસના અંતે, રાત્રિના અંતે. અને ઇન્સ્ટન્ટ પ્રકૃતિ રિલીફ કરવી હોય તો માખણ કાં તો દૂધનું સેવન કરવું. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. થેન્ક યુ.